આયલું જો પેલા આમ કરે આમ પછી આમ પછી આમ કોઈ મોબાઈલ પકડવા વાળું નથી એ તમને ખવાય હતો આ મોબાઈલ પકડો તો સ્ટેપ કરવો છે જો રીલ્સ માં આવે છે આમ પછી આમ પછી આમ હેઠી ની બેહને એમ જ કરે જો ઓલી બાયડી એમ જ કરે હે આ બધું બંધ કરજો મને જ પોહાતું કા બસ કાંઈ કોઈ તો મોબાઈલમાં કાંઈ કોઈ તો ઓલું આમ ઓલા ફોટો અપલોડ કરવા છે ને ઓલા ફોટા વાયરલ કરવા છે આપણે વાં બે માણસ ફરવા ગયા એ ફોટા ક્યાં વાયરલ કરવાની જરૂર હતી બધાને ભૂંડા લગાડસ તો એમાં છે ને ભૂંડા લાગે મને આ નથી પોહાતું મોબાઈલમાં મતો જ નહીં જરાય લે વારી થાતી આ તો નવો નિયમ પાર પડ્યો આ કાયમ કાયમ નખો નિયમ આવશે ના એવા નિયમ આયા નહીં હાલે હો હું તમને કહી દઉં છું તો આઈને એટલે ક્યાં છે ના તો મારી પાસે એકે નિયમ નહીં હાલે આ અહીંયા જ હાલશે તો શું કામ એને આજથી ઇન્સ્ટાગ્રામમાં કોઈ જાતનો વિડિયો અપલોડ થયો તો મારો મગજ વહી જાય તમે જો મને એમ દબાવતા નહીં હો હું તમને કહી દઉં છું હા કા બધાયની બાયો ઇન્સ્ટાગ્રામમાં વિડિયો બનાવે એના વરાય એની યારે બનાવે તમે મારી યારે એક વિડિયો નથી બનાવતા બધાને બાયું ઘરે રાંધે છે તને આવડે છે રાંધતા બસ રાંધું જ છું હે રાંધું જ છું શું રાંધતા આવડે હે બટાટા ખાલી એક શાક બનાવતા આવડે તો બટાટાનું શાક હા એમ નહીં તો પછી પરમદી રાત્રે મેં ભાખરી કરી હા ઈ ખાતા જેવી હતી કુતરામને નાખી ને તો કુતરાએ મોઢા બગાડતા હતા હવે જાવ ને હવે જાળ વારીને તમે આપણો ટાઈસન આમ કરી દીધો દોઢ ભાખરી ખાઈ ગયા તા રેવા દ્યો મને બધી ખબર અને પાછી શું કહેતા તા એવડી ભાખરી કડક કરજે હવે ઈ મારે લપ નથી કરવી આ બધું બંધ કરવાનું કે નથી કરવાનું તો હું કઈ તમને નથી કહેતી મેં તમને કોઈ વાતમાં રોકટોક કરી તમે બેન આરે આખો દિવસ વાતું ને વાતું તો તમારા ભાઈ બેન ને આટલી શેની વાતું હોય છે એમ કહું એ મારે જાણવું પડે કે મારી બેન દુઃખમાં નથી ને એટલે હું મારી બેનને ફોન કરતો હોય એવું જાણવાનું જ ન એકવાર પૈણાવી દીધા હોય એટલે ખબર જ છે કે આપણે હોળે હરાવીને દઈ એમ છી આપણે કઈ એમ હાવ ભૂત જેવા નથી કે ગમે એ આવી હોય ને બોલ માં બોલ માં હું ના પડતો ને મારી બેન વિશે એક શબ્દ ન બોલતી ભાઈ જા ઘરમાં તો તમે તમારી બેન આરે વાત વહી જા એમ કહું છું તમે તમારી બેન આરે વાતું કરશો ને તો હું ઇન્સ્ટાગ્રામ વાપરી આવું જોઉં છું કેમ વપરાય ને ઇન્સ્ટાગ્રામ હાલ જા હું જોઉં છપ્પર પગે કેમ પગ મૂકે એમ ન કરી સફર પગી તું છો મારા ઘરમાં આવે પછી પત્રો નથી બેઠલો આથી છપ્પર પગી તો ઈ હે યા જઈને બધાયનો પાક બગાડ્યો છે આખા ઘરનો સમજ્યા પર બગડ હાલ વેતી થઈ જા અને હું જાઉં છું અને આ હે ને ઈટુ અહીંથી લઈ લેજો તો તું ની આડી હોઈ જા હે તું હોઈ જા આડી એ હું ના ખુયા કો આયા હે ને તું લપ કરી મને કારણ વિને જાને ભાઈ મને કંટાળો આવે તારી હારે વાત કરવામાં મોબાઈલ લઈને જાવ નથી દેવો આ દિયો બહાર નીકળજે કેમ નીકળે છે તારાથી આ ખોલો ના પાડું ને વહી જાવ ને મારી નાખી જા મોબાઈલ માથા માર લેશો હા તારાથી એટલો કંટાળી ગયો કે બોટલ હાથમાં નથી આવતી ને પી જાવ આખું આવા દિયો તમારી બેનનો ફોન આવા દિયો એટલી જ વાર હે આયા ફોનમાં એટલું બોલું હે ને કે એવડી હે ને સાંભળીને ફોન જ મૂકી દી આ વાંધો ને વહી જા ને અત્યારે માર ખાય માન માન બક્કલ હરખું ભરાઈ ગયું છે. વહી જાવ ને ક્યાં ગઈ આ જો જીકા આ તારો બાપ પાછો પીને આવ્યો તને પણ મેં કેટલી વાર કીધું કેટલી વાર મિત્ર કીધું છે કે પીવાય નહીં પણ બુદ્ધિ જ નથી આખો દી પી પીને આવે છે ને પછી કાઈ ભાન રહેતી નથી ઓ ગમે એ કરું મેં તને કીધું છે કે હું આવું ત્યાં દરવાજો ખુલ્લો હોવો જોઈએ તો તને કેટલી વાર તને કહેવાનું હોય કેટલી વાર તને કહેવાનું આમ જા જાલો પીન ઘરે આવું જ નહીં ઉતરાણ ત્યાંથી હાઈલા આવજો ને તારા બાપનું ઘર છે ઓ પપ્પા ઓલો કરતા હો મમ્મીને કાય હાલે એ કોટિયા માલ તેલો દા મા છોકરાને કઈ કે ન થાતું હવે નીકળો હાલો હામે જાવું હવે હાલ જેલ કે અંદર નથી અંદર આ જા હાલો આ ગયો તારો બાપ ગયો જોવા દે આખો દી પી પીન વઈ ગયો લાગે છે દેખાતો જ નથી મમ્મી હા હવે મારા દિયા સહન નથી થાતું બેટા મારાથી નથી થાતું પણ આ પનારે પડ્યો શું કરવું મામાને ફોન કરું ના જો એને ફોન નથી કરવો ખોટો એના ઘરમાં ઘો કરે તને તાર મામીની તો ખબર છે અને તાર બાપને ખબર પડશે ને આપણને બે નાઈથી કાઢી મૂકશે ને તાર મામી આપણને રાખશે નહીં
વાત સાંભળ, મારો પપ્પા તો પીધેલો હોય એને ખાડામાં લઈને મામાને કહું હબોડી નાખ મોઢે બાંધી. ના ના ફોન નથી કરો, ખોટું મામાને ને મામીને ઈ બે માણાને ખોટું છે ને બાંધવાનું હું થાય. એને ફોન કરી છે તને જેથી મારશે ને એટલે હું એને ફોન કરી છે. તને જેમ ઠીક લાગે ને એમ કર, તું નહીં માન મારું. બસ મારે ઈ મને નથી જોવાતું માં તને. પણ આપણે મામાનું ઈ જોવું પડે ને બેટા. બસ મામા બસ રોજ તું માર ખાઈશ. તને જાભા પાડી નાખ્યા માં જો તો. કર તું ફોન કર, મામા કઈક રસ્તો કાઢશે. હા હું થયું પણ એ હમત જ નથી હરામી. અરે હું તો કહું કે પીલાઈ જાય ને તો કામ પતે હે. એટલે તારી માને ધબધબાવી તને કઈ કીધું? એ હું એમ કહું છું ફોન કાપી નાખો તો ઈ લોકોનો ફોન કાપી નાખો. ફોન કાપી નાખે ઝીણકા કરતો નહીં તાર મામાને ફોન ઘડી ઘડી. આ હું કઈ કાપી નાખો હવે. હારી ગયા હો બે માં દીકરો. નકરા લવન કે તો તમારે હે ને તમારી બેનને કાયમ ઉઠીને કઈક વાંધો આવે એટલે શું કયો આયા આવતી રે હું કઈ ખાણ હે પૈસાની આયા આવે એટલે કઈ મફત આવે હે અને ઈ ઉપર ટક 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 એનું ચાલુ થાય. મને ઈ નત પોહાતી, હું તમને કહી જ દઉં. ઈ આયા આવી ને રીહામણે એટલે હુંય 15 દી મારી માના ઘર રીહામણે જઈશ. પણ એવું શું કામ કરવું જોઈએ એમ કહું છું. મને નથી ગમતું ઈ આવે હે ને ઈ કાયમ આયા. પણ મારી બેનને દુઃખ છે બનેવી એવો ભટકાઈ ગયો કરમની કઠણાઈનો. એ સંસાર માંડ્યો હોય ને તો દુનિયાની બધી દીકરીઓને પારકા ઘરે જઈને તો થોડું થોડું તો દુઃખ હોય જ, તોય સહન કરવાનું. પછી જેના જેવા નસીબ એને 50% દુઃખ છે, કોકને 5% હોય, કોકને 15% હોય. તેમાં શું થઈ ગયું? નવી નવાઈ કરી છે. આ તે મારી હારે સંસાર માંડ્યો હા કોઈ જાતનું દુઃખ છે? તો ઈ તો હું હુતી ઉઠાડું ઈ તો હું એવા નસીબ લઈને આવી હું તો મારે નથી. એટલે મારી બેનના નસીબ થોડાક નબળા હે તો મારે મારી બેનને સાથ દેવો ઈ મારી ફરજ હે. તમે એમ ન સમજતા ઈ દુઃખ નથી એમ. આ શેનું દુઃખ છે? હે તમે હે ને મન જેથી પરણવા આવ્યા હા. તેથી એમ કીધું તું શું? કે પરણીને પછી હું ખેતી કામ નહીં કરું. હા. તોય તમે કરો છો તો હા. હું રેપીને નથી બેઠી તો હું કઈ મારી માને નો ફોન કરું કે હાલો. પણ ઈ હું કરું છું ખેતી કામ તને કરાવું છું. પણ આપણે ચોખવટ જ થઈ હું પરણીને કરવાનો જ નથી તો શું કામ કરો તમે? તો હાલો હું મારા માના ઘરે જાઉં. બધાને થોડું થોડું હોય ઈ તો- એના ઘરે હારી હું મારા ઘરે હારી. તો પૈણીને તારી બેઠો બેઠો સ્ટોર એમાં રાખું હે? એવી વાત જ નથી કઈ. જો પાછો આવ્યો. ઉપાડતા ને કાપી નાખવાનો ફોન. આ કાપી નાખો હા બસ હે? હવે હારું વાયલું તેડતો આવું એને બિચારીને હો. તેડતા. હા હું આયા હમણાં થેલો તૈયાર જ રાખું. જોજો તમે. હું તમને શું કહું છું હા મારી બેન દઈલી નથી હા બા એની ઉપર કેટલું દુઃખ છે. એનો ઘરવાળો રહ્યો ને કાયમ દારૂ પીને આવે, મારી બેનને મન પડે એમ મારે, મારા ભાણેજને મન પડે એમ મારે. એટલે હું ઘરેથી મારી બેનને તેડવા જતો. મારી બેનને તો 2-3 ફોને આવ્યા પણ તમારી કિશોરી રહીને મારી બેન હારે વાત ન કરવા દે મને, ન મારી બેનના ફોન ઉપાડવા દે. અને મેં આજ કીધું ને કે મારી બેનને દુઃખ છે તો હું મારી બેનને આપણી ઘરે તેડી આવું, મારી બેનને ને ભાણિયાને. તો મને શું બોલી ખબર હે? હું બોલી? તમે લઈ આવો તો તમારી બેનને કેમ લઈ આવાય છે? એવું કીધું એને? હા તમારી દીકરીએ આહા. તમારી બેનને ક્યાં લઈ આવો કેમ લઈ આવાય છે. અને જો તમારી બેન ને તમારો ભાણેજ આપણી ઘરે આવ્યા તો એ કે હું મારા માન ઘર વઈ જઈશ. આવું મને દાટી મારે. એને સમજાવો ને થોડીક. હું એને ઓળખું છું અને મને ખબર છે બચારી દઈલી છે ને એ દુખી છે. દે ભાઈ હવે મારે આને કઈ કિમિયો કરવો જ પડશે. હા હાલો તમે. આજે તો એની બેન આવે ને એટલી જ વાર છે. ચલો તૈયાર. લે બા તું લે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. આ ઠેલો લઈને ક્યાં ઉપડી? હું તો તાર ઘરે આવતી હતી. લે બોલ મારા ઘરે. હવે મારા આના ભેગું નથી મેળ આવે. કા હું થયું? આદિ લગન મેળ આવ્યો હવે નહીં આવે. આજથી લગી એની બેન આઈ નહોતી આવતી. હવે એની બેન હમણાં 1 મહિનાથી હરેડી થઈ છે. મહિનામાં 3 દિન મહિનો હોય ને એમાં પતિ દી આઈ પડી હોય એવું નણંદ આખો દી ઘરે પડી રહે ને કોઈ ભાભીને ન પોહાય. પણ બા બોલો રવેડે સડી ગયો. હાના રવેડે સડી ગયો અને ઓલી છોકરીને માયરા જ રાખે છે. બા તો એને એવું બધું હોય તેમાં આપણે શું કરી? આયા શું હે ઘડી ઘડી? અરે બેટા આ તમારા ઘરનો પ્રશ્ન કહેવાય. આમાં હું શું કરી શકવાની હતી? હે તો તારા તાર જમાઈને કહેવાય કે તમારા બેનને અહીં ન બોલાવી એમ. હા એ બધું કહેવાશે પણ હું શું કામ અહીં આવી તે પૂછ્યું? હા હું સાંભળ બોલો. આપણા ગામની બધી બાયું છે ને એ બધી જાત્રાએ ગઈ. કી જગ્યાએ? આ હરદ્વાર
હરદ્વાર હા હરિદ્વાર. એટલે આપણે જવાનું હતું એમ મને આ કહેતી હતી કે આપણે બા જવાનું છે. પણ જાવું તો આમાં કાયમ નો કંકાસ ક્યાં જાવું? આ પણ મેં એમ વિચાર્યું કે હાલ કેશું એને ઘરે જવું અને અહીંયા આપણે આ પરસોત્તમ મહિનો તો હાલે છે, થોડાક દી સત્સંગ કરશું અને પછી નિરાતે જઈશું એમ કેશુભાઈ વિચાર. ઘરે જવાના હો? હે કેશુભાઈ ને કેસુ ને આ કેસુડી ને ઘરે. તો એમ કયો ને કિશોરી ઘરે, મેં કીધું કેશુભાઈ ઘરે જવાના છો. કેશુભાઈ તો હરિદ્વાર એ ભેગો ગયો. હે હા એક કામ કરો, માં ઓલી બધી માજી માં બેઠા હશે, તમે બાને અહીંયા મંદિરે મૂક્યો, બધા ધૂન ગાતા જશે. જાઓ તો તે આ ઠેલો પછી તારે ક્યાં મૂકવાનો? તો હવે મને તેમાં તો તમે દઈલીને લઈને આવો હોત, મેં તો ઈ એન્ટર થાય ને ભેગું આપણે એક્ઝિટ થઈ જવાનું, પણ ઈ કાંઈ એન્ટર થઈ નહીં. હારું હાલો બા, હું તમને મૂકી જાઉં, મારે અહીં ઘરમાં કંકાસ છે. હા આને ખેલો અંદર મૂક. હા હું મંદિરે જઈને આવું છું. ડેલી માર ખાય તો મારો જીવ બરે. તમે પાછા ફરી ગયા, હું શું કરવા આવી? જે વાત કરવા નથી વાત ન કરે. મારી બેનની કેટલી દુખી થાય છે. હે હાલો હાલો, હું તમને મંદિર મૂકી જાઉં. આ બધી વારી નાખો મારે. મારી વાત સાંભળ. હા હા, તું પાદર ઊભી રહે, તું ભાણિયો. હા હું ઘરે આવ્યો ગાડીની ચાવી લેવા, હું તમને તેડવા આવું. મજાક કરો તમે. હા એ હા ત્યાં જ ઉભા રહ્યો. અચ્છા તમે એને લઈ આવો, હું મારા બાના ઘરે જાઉં, બરાબર? આમાં તો આવી જાઓ, એ કઈ જરૂર નથી. અને ખોટ ધમકી તો મારતી જ નહીં મને. બેટા તારું આવું બધું સાંભળીને મને તો બહુ દુઃખ થયું. અરે જેમ મારી દીકરી છે ને એ રીતે તું પણ મારી દીકરી છે. હો તારે જરાય ઓછું નહીં લગાડવાનું. હો બેટા. એ બા મારી જો. અરે જો આ ભરોડા ઉપડી ગયા બેટા, તું કાંઈ બોલતો જ નથી. બધું હારું. બોલો આ શું છે? તું નથી જોતી? હું તો જોઉં જ છું બા, પણ આવી રીતના થોડું હોય. મેં અહીંયા આવવાની ના પાડી તો અમાર નણંદને અહીંયા મારા ઘરે આવવાની શું જરૂર હતી? કિશોરી તને કાંઈ છે? તને પેટમાં કાંઈ બળે છે? આ તારી નણંદ છે, કાંઈ બીજું નથી. સમજ્યા? અને તને એમ નથી થતું કે આ છોકરી પર આવો અત્યાચારો એનો ઘરવાળો કરે છે તો આપણે સહકાર દેવો જોઈએ, એને બદલે તું એને તડછોડી દે તે બિચારી જાય ક્યાં? ને કિશોરી તને ખબર નથી પડતી? આના મોઢામાં જીભ છે, બિચારી ગરીબ ગાય જેવી છોકરી છે. આમ બોલતી હોય ને તો એને વરને પોચીને પાછી વળે. અરે બેટા તું જે મારી દીકરી છે ને એ કોકની દીકરી છે. સમજ્યા? એની માં નથી, બાપ નથી. બાપ નથી, આ ભાઈ એક છે. તું ભાભી છો, બરાબર? અરે તમારે એને આશ્વાસન દેવું જોઈએ, તારે એને પડખે ચડી અને એને સુખ દુઃખ ની વાત કરવી જોઈએ બેટા. ગાયત્રી બા ના પાડે. આવા સંસ્કાર દીધા છે કે તું એને જાકારો દે? હે તારે એવું ન વિચારવું જોઈએ બેટા. આ દીકરી જ છે, જેમ તું મારી દીકરી છે ને એની માની દીકરી જ છે બેટા. પણ એની માં નથી ને એટલે બિચારી આવી દુખી છે. કાંઈ વાંધો નહીં બા, મારી ભૂલ થઈ ગઈ. હવે હું એને નણંદની જેમ નહીં પણ હું હવે એને મારી બેનની જેમ રાખીશ. અને અત્યારે તમે દઈની બેનને આપણા ઘરે લઈ લ્યો અને હવે તમે જોવો કે ઈ ધમાને તો હું સીધો કરું છું. તમે જોવો. બસ તો ભડની દીકરી છો તું, મારી દીકરી તો જ કહેવાય. એને સીધો દોર કરી દે. અરે તમે જોવો બા, આને તો છોડે છે ના કરતા ઓલાને દારૂ છોડાવ ને બે ભાઠા માર બજાર વચ્ચે. અને હું સાચું કહું, જો તમારા જેવા હાહુ હોય ને તો દુનિયાની એકય દીકરી દુખી ન થાય. હેલો મિત્રો, જય માતાજી. સંસારમાં ઘણી જગ્યાએ આવું થતું હોય છે, તો અમે મસ્ત મજાનો સમજવા લાયક કોન્સેપ્ટ લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગેડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.